હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? 12મા ધોરણની અંદર આપણે રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક ચેપ્ટરનો અભ્યાસ કરવાના છીએ. રાસાયણિક ગતિકી ગુજરાતી શબ્દ છે, કેમિકલ કાઇનેટિક્સ. વિચારી જુઓ કે કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટરનો અભ્યાસ કેમ કરવો પડ્યો. અત્યાર સુધી ધોરણ 11 ની અંદર તમે થર્મોડાયનેમિક્સ વિશે સારો એવો અભ્યાસ કરી ચૂક્યા છો. એના પછી રાસાયણિક સંતુલનનું ચેપ્ટર ભણ્યા અને હવે એને રિલેટેડ જ કેમિકલ કાઇનેટિક્સ ભણવાના છીએ આપણે. રાસાયણિક ગતિકી એ રાસાયણિક પ્રક્રિયાના વેગ સાથે સંકળાયેલું ચેપ્ટર છે. આમ સામાન્ય રીતે જો આપણે અભ્યાસ કરીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હોય, ઇન્ડસ્ટ્રીની અંદર કંઈક આપણે બનાવવાનું હોય, કેમિકલ પ્રોડક્શન મેળવવાનું હોય, તો વિચારી જુઓ કેટલા મુદ્દાની જરૂર પડે. પહેલો તો પ્રશ્ન એ થાય કે પ્રક્રિયા થશે કે નહીં થાય. થશે કે નહીં થાય એનો મતલબ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો કોનો ખ્યાલની જરૂર પડશે? થર્મોડાયનેમિક્સનો. થર્મોડાયનેમિક્સના ખ્યાલમાં તમે શીખી ગયા કે ડેલ્ટા જી લેસ ધેન 0. ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ હોય તો રાસાયણિક પ્રક્રિયા આપણે થઈ શકે. એટલે પહેલો ખ્યાલ કે પ્રક્રિયા થશે કે નહીં એ તમને થર્મોડાયનેમિક્સ કહેશે કે આ રાસાયણિક પ્રક્રિયા થઈ શકશે અથવા નહીં થઈ શકે. બીજો ખ્યાલ સંતુલન ચેપ્ટરમાંથી તમે ભણ્યા કે વિશે. કે નું મૂલ્ય 1 હોય, કે લેસ ધેન 1 હોય, કે ગ્રેટર ધેન 1 હોય. સંતુલન અચળાંક કે એટલે સંતુલન અચળાંક. જો સંતુલન અચળાંકની કિંમત 1 થી મોટી હોય તેનો મતલબ પ્રક્રિયક કરતા નિપજની સાંદ્રતા ઘણી વધુ હશે. અને જો નિપજની સાંદ્રતા વધુ હોય તો આર્થિક દ્રષ્ટિએ આપણને પ્રક્રિયા પોસાય, પ્રક્રિયકમાંથી નિપજ બની શકે. થર્મોડાયનેમિક્સથી એ ખબર પડી કે પ્રક્રિયા થશે પણ કેનું મૂલ્ય લેસ ધેન 1 હોય તો, ખૂબ નાનું હોય તો નિપજ તો બની પણ પ્રક્રિયકમાંથી નિપજનું રૂપાંતર ઓછું થયું, ખૂબ જ ઓછી નિપજ બની, તો આર્થિક રીતે આપણને પ્રક્રિયા ન પોસાય. પ્રક્રિયા તો થઈ પણ પ્રક્રિયામાંથી નિપજ ઓછી મળી. એટલે જોઈ શકો છો તમે ઇન્ડસ્ટ્રીમાં બધા જ મુદ્દાઓનો વિચાર કરવો પડે. પ્રક્રિયા થશે તો નિપજ કેટલી બનશે. ત્રીજો મુદ્દો એ પણ વિચારવો પડે કેટલા સમયમાં પ્રક્રિયા પૂરી થશે. સમય વિશે પણ જાણવું પડે. તો સમયનો અભ્યાસ આપણને થર્મોડાયનેમિક્સ અથવા તો સંતુલનમાંથી ખબર પડતી નથી. કેટલા સમયમાં પ્રક્રિયા પૂરી થશે જો જાણવું હોય તો રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ નું ચેપ્ટર આપણે ભણવું પડે. પ્રશ્ન કાઇનેટિક કે કાઇનેસિસ, મૂવમેન્ટ, હલનચલન, એના ઉપરથી આવેલો આ શબ્દ છે કાઇનેટિક્સ. આમ તો સામાન્ય રીતે કાઇનેટિક શબ્દનો ઉદ્ગમ કાઇનેસિસ ઉપરથી થયેલું છે. કાઇનેસિસ એટલે મૂવમેન્ટ એટલે હલનચલન. એ અર્થમાં કાઇનેટિક શબ્દ બનેલો છે. એટલે રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એ અગત્યનો પોઈન્ટ છે. એટલે હવે જો 3 વસ્તુ આપણે જાણતા હોય તો કોઈ પણ પ્રક્રિયા વિશે આગાહી કરી શકાય. કઈ 3 વસ્તુ થઈ? એક, પ્રક્રિયા થશે, હા, કેટલા સમયમાં પૂરી થશે અને કેટલી નિપજ મળશે. આ ત્રણેય વસ્તુ જાણવી હોય તો આપણી પાસે 3 નોલેજ હોવું જોઈએ. એક થર્મોડાયનેમિક્સનું, એક રાસાયણિક સંતુલનનું અને ત્રીજું કેમિકલ કાઇનેટિક્સનું. તો આપણે નક્કી કરી શકાય. દાખલા તરીકે પુસ્તકમાં આપેલું જે ઉદાહરણ છે એ પ્રમાણે ગ્રેફાઇટમાંથી હીરાનું રૂપાંતર થશે તો કેમિકલ ની આ રિએક્શન જે છે એ થર્મોડાયનેમિક્સ ની મદદથી થાય છે કે આ થશે, પરંતુ કેટલા સમયમાં થશે એ માહિતી થર્મોડાયનેમિક્સ થી મળતી નથી. જે કેમિકલ કાઇનેટિક્સ થી જાણીએ તેના માટે તો ખૂબ જ ઘણો બધો સમય છે, ખૂબ જ વધુ સમય લાગે. એનો મતલબ કે પ્રક્રિયા લગભગ અત્યંત ધીમી, તો એમ કહી શકાય કે નિપજમાં રૂપાંતર નહીં થાય. તો એ આપણને માહિતી કાઇનેટિક્સ થી મળી શકે. માટે આ ચેપ્ટર ભણવું જરૂરી છે. સાથે સાથે ઘણી બધી એવી પ્રક્રિયાઓ હોય છે કે કેટલા સમયમાં થશે. ખોરાક બનાવ્યો તો કેટલા સમયમાં બગડી જશે. ખાદ્ય પદાર્થ કેટલા સમય સચવાશે. ઇવન તમે દવાઓ જુઓ એના ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય છે, તો એની અંદર રહેલું જે રસાયણ છે એ કેટલા સમય જળવાઈ રહેશે, કેટલા સમયની અંદર એ રસાયણમાંથી બીજું રસાયણ બની જશે. આ બધા જ અભ્યાસ કેમિકલ કાઇનેટિક થી થયેલા હોય અને એના ઉપરથી જ નક્કી કરવામાં આવે કે આ વસ્તુ આટલા સમયની અંદર સચવાશે અથવા તો આ પ્રક્રિયા થઈને આટલા સમયમાં બગડી જશે. આમ તો તમે જો જાણતા હોય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એને તમે કેમિકલ કાઇનેટિક્સ ને આધારે હવે એને જુદા જુદા ભાગમાં વહેંચી શકો.
ધીમી પ્રક્રિયા, ઝડપી પ્રક્રિયા, મધ્યમ પ્રક્રિયા, અત્યંત ધીમી પ્રક્રિયા, આવા ભાગમાં આપણે વહેંચી શકીએ અને એના આધારે એ પ્રક્રિયાને આપણે સમજી શકીએ. દાખલા તરીકે તમે 11મા ધોરણમાં જે ટાઇટ્રેશન કરતા હતા પ્રેક્ટિકલની અંદર, એસિડ બેઝની પ્રક્રિયા, HCl ની NaOH સાથેની પ્રક્રિયા, ફિનોક્સેલિન સૂચક વાપર્યું. ચલો, તો તરત જ રિઝલ્ટ મળ્યું, નેનો સેકન્ડની અંદર પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હતી. તો એ પ્રક્રિયાને કેવી કહી શકાય? ઝડપી પ્રક્રિયા કહી શકાય. ઝડપી પ્રક્રિયા. એવું જ બીજું ઉદાહરણ બુકમાં આપ્યું છે તમને, AgNO3 અને NaCl બેને ભેગા કરીશું તો તરત જ AgCl ના અવક્ષેપ સફેદ આવી જશે. ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઘણી બધી એવી ઝડપી પ્રક્રિયાઓ છે. એસિડ બેઝનું અણુમાં પણ ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ છે. નેનો સેકન્ડ જેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો ખૂબ ઝડપી કહી શકાય. તો કેટલીક પ્રક્રિયાઓ આપણે ઝડપીથી ખૂબ ઝડપીમાં પણ વિભાજિત કરી શકીએ. ઝડપીમાં વિભાજિત કરીએ એને Cl વત્તા AgNO3 AgCl નું બનવું. કોઈ પ્રક્રિયાને મધ્યમ પ્રક્રિયા પણ કહી શકાય કે ધીમે ધીમે થતી હોય, પણ એકદમ ધીમી નથી પાછી, મધ્યમ વેગે થતી પ્રક્રિયાનું ઉદાહરણ પુસ્તકમાં જે આપ્યું છે, ખાંડનું વ્યુત્ક્રમણ, હે ને, ઇન્વર્ઝન. ખાંડ એટલે સુક્રોઝનું ઇન્વર્ઝન, વ્યુત્ક્રમણ. ગ્લુકોઝ ફ્રુક્ટોઝ માં રૂપાંતર થવું. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે એમ કહી શકાય કે જળ વિભાજનની પ્રક્રિયા, જે ડાયસેકેરાઇડ હોય એનું જળ વિભાજન થવું, એ પણ આપણે એની સ્ટાર્ચ છે, માનો કે પોલિસેકેરાઇડ્સ, બરાબર. તો સ્ટાર્ચનું જળ વિભાજન એ પણ મધ્યમ પ્રક્રિયા તરીકે લઈ શકાય. મધ્યમ સમયમાં, સમય સાપેક્ષ વસ્તુ છે, સમજો. ઝડપી, ધીમું, મધ્યમ, આ બધી સાપેક્ષ વાત છે. તો સાપેક્ષ વાતના ધ્યાનમાં લઈને કહીએ તો એ મધ્યમ પ્રક્રિયાઓ કહી શકાય. ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ જો આપવું હોય તો આપણે આપી શકીએ કે લોખંડનું કટાવવું. અહીં લખી શકીશું, લોખંડનું કટાવવું, જેને આપણે કોરોઝન અથવા ક્ષારણ કહીએ છીએ. ધીમે પ્રક્રિયા થાય છે. તો એ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ થયું. ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ આપણે આપ્યું હાલ એ પ્રમાણે AgNO3 પ્લસ NaCl વચ્ચે થતી પ્રક્રિયા, આ ઝડપી પ્રક્રિયા કહી શકાય. અત્યંત ઝડપી પ્રક્રિયા કેવી હોય તો HCl વત્તા NaOH ની પ્રક્રિયા, એ ખૂબ ઝડપી પ્રક્રિયા કહી શકાય, કારણ કે નેનો સેકન્ડમાં પૂરી થઈ. એવી જ રીતે હજુ ધીમી પ્રક્રિયાથી અત્યંત ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ આપવું હોય તો પણ આપી શકાય. અત્યંત ધીમી પ્રક્રિયા, યુરેનિયમનું વિકિરિત થવું, વિખંડન, યુરેનિયમનું આપમેળે વિકિરિત થવું. યુરેનિયમ પડ્યું હોય તો ધીમે ધીમે એમાંથી વિકિરણો ઉત્સર્જિત થઈ અને છેલ્લે યુરેનિયમનું બીજા કોઈ ન્યુક્લિયસમાં રૂપાંતર થઈ જવું. આપમેળેની વાત છે. એના ઉપર ન્યુટ્રોનનો મારો કરીને પ્રક્રિયા કરવાની વાત નથી. આપમેળે યુરેનિયમનું વિકિરિત થવું. ધીમે રેડિયોએક્ટિવ ઘણા બધા પદાર્થો એવા છે કે ધીમે એને રૂપાંતર થઈ જાય. દાખલા તરીકે યુરેનિયમનું લોંગ ટાઈમ પછી સીસામાં રૂપાંતર થતું હોય, કદાચ 10,000 વર્ષ સમય જેટલા સમય પછી અડધું જ યુરેનિયમ સીસામાં રૂપાંતરિત થયું હોય. તો એ કેટલીક પ્રક્રિયા ધીમી થઈ ગઈ. તો આમ અત્યંત ધીમી પ્રક્રિયા કહી શકાય. તો આમ રાસાયણિક પ્રક્રિયાને આપણે આવી રીતે વિભાજિત કરી શકીએ. આ પ્રક્રિયાને આપણે કયા અર્થમાં વિભાજિત કરી? ઝડપને આધારે વિભાજિત કરી. પ્રક્રિયા થઈ, નિપજ મળી, પણ કેટલા સમયમાં મળશે એ તો ખૂબ મહત્વનો મુદ્દો છે ને. તો એ જ અહીંયા ઝડપ જાણવા માટે રાસાયણિક ગતિકી આપણે અભ્યાસ કરવો પડે છે. બુકમાં ઉદાહરણ આપ્યું છે આપણને, સૂક્ષ્મ સ્તરે થતી પ્રક્રિયાઓનો કેટલો જથ્થો વિભાજિત થશે, મેક્રા કેટલો જથ્થો બનશે, એમાં આપણને રસ હોય. પરંતુ માઇક્રોસ્કોપિક લેવલ ઉપર જોઈએ તેની ઝડપ પણ જાણવી જરૂરી છે. તો આમ રાસાયણિક પ્રક્રિયાનો કેમિકલ કાઇનેટિક, રાસાયણિક ગતિકી આપણે કેમ અભ્યાસ કરીએ છીએ ત્યાં એની પ્રસ્તાવનાની આપણે સમજણ મેળવી કે આ બધા કારણોને લઈને આપણે આ અભ્યાસ કરી રહ્યા છીએ. ઉદાહરણ તો ઘણા આપી શકાય, પુસ્તકમાં આપણે જે આપી શકાય, બીજા ઉદાહરણો આપી શકાય, પ્રક્રિયાની ઝડપ વિશેની ઘણી બધી માહિતી મેળવી શકાય. પરંતુ આપણે અભ્યાસ કેમ કરી રહ્યા છીએ ચેપ્ટરનો એ આપણે જાણ્યું. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનો જ્યારે અભ્યાસ કરીએ તો વેગ વિશેની માહિતી અહીંયા આપણે પ્રાપ્ત કરવાના છીએ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ કેવી રીતે નક્કી કરી શકાય, સમય સાથે પ્રક્રિયામાં કેવો ફેરફાર થાય છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલા તો વેગની જ્યારે વાત આવે, આમ સામાન્ય રીતે હું અહીંયા ફિઝિક્સની વાત નહીં કરતો, એટલે ઝડપ અને વેગને સમાન ગણીને આગળ વાત કરી શકીશ. બાકી ફિઝિક્સના લેવલ ઉપર વાત કરું તો વેગને ઝડપને સાથે ન બોલી શકાય, એ અલગ વસ્તુ થઈ જાય.
પરંતુ ક્યાંક કેમિસ્ટ્રીની વાત ચાલે છે એટલે આપણે અહીંયા ઝડપ પણ અને વેગ પણ બંને સાથે બોલીએ તો કોઈ ફેર નથી, સમજીશું. સામાન્ય રીતે જ્યારે કોઈ વાહન ચલાવતા હોય ને એના વેગની જ્યારે વાત ચાલતી હોય તો તમે જાણો છો કે કરેલું સ્થાનાંતર અને તે માટે લાગતો સમય, એનો આપણે સ્થાનાંતરને સમય વડે ભાગીએ એટલે એના ઉપરથી આપણે વેગ શોધી શકીએ, અથવા તો કાપેલું અંતર અને તે માટે લાગતો સમય એના ઉપરથી એની ઝડપ શોધી શકીએ. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જાણવા તો કેવી રીતે નક્કી કરી શકાય? તો રાસાયણિક પ્રક્રિયામાં એવું શું ફેરફાર પામે છે? તો તમે કોઈ વિચારી જુઓ કે પ્રક્રિયકમાંથી નિપજનું બનવું, તો પ્રક્રિયકનો જથ્થો સમય સાથે શું થતો જશે? ઘટતો જશે, અને નિપજનો જથ્થો સમય સાથે વધતો જશે. તો અહીંયા આ મુદ્દાનો આપણે ઉપયોગ કરી શકીએ કે પ્રક્રિયા વેગ કેવો હોય તો કહી શકાય કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અને તે માટે લાગતો સમય બંનેનો ગુણોત્તર લઈ લઈએ. અથવા તો નિપજ ઉપરથી નક્કી કરવું હોય તો નિપજ સમય સાથે વધતી જાય છે, માટે કહી શકીએ કે નિપજની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા તે માટે લાગતો સમય, એ પણ આપણને પ્રક્રિયાનો વેગ આપી શકે. તો આમ પ્રક્રિયાનો વેગ ને પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં અથવા તો નિપજની સાંદ્રતાના સંદર્ભમાં આપણે નક્કી કરી શકીએ. એના માટે લીધેલા સમયને આધારે પ્રક્રિયા વેગ આપણે લખી શકીએ. તો હવે પ્રક્રિયા વેગ વિશે આપણે જાણીશું. રાસાયણિક પ્રક્રિયાનો વેગ. અહીંયા આપણે વાત કરી કેમિકલ કાઇનેટિકની, જેને વ્યાખ્યાયિત કરવી હોય તો એમ કહી શકીએ કેમિકલ કાઇનેટિક કોને કહેવાય? રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જે પ્રક્રિયાના વેગ સાથે સંકળાયેલી હોય અને પ્રક્રિયાની ક્રિયાવિધિ સાથે પણ સંકળાયેલી હોય. ક્રિયાવિધિ એટલે શું? રાસાયણિક પ્રક્રિયામાં સૂક્ષ્મ લેવલે જ્યારે વાત કરીશું ત્યારે પરમાણુઓ કેવી રીતે પ્રક્રિયામાં ભાગ લે છે. સૌથી પહેલા કયા પ્રક્રિયકે ભાગ લીધો? બે પ્રક્રિયકોને ભેગા કરી પ્રક્રિયા કરી, પરંતુ એમાંથી બંને પ્રક્રિયકના અણુઓ સરખી સાથે સંગાત અનુભવે છે. દાખલા તરીકે એવું બની શકે કે એક પ્રક્રિયક છે એની સાંદ્રતામાં ફેરફાર કરીએ, બીજા પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો જે નિપજ બને છે નિપજ ઉપર શું ફેરફાર થયો? ક્યારેક એવું બની શકે કે એક પ્રક્રિયકની સાંદ્રતા બદલવાથી પ્રક્રિયાનો વેગ 4 ગણો પણ થઈ શકે, જ્યારે નિપજ બીજા પ્રક્રિયકની સાંદ્રતા બદલવાથી વેગ કદાચ ડબલ જ થતો હોય અથવા એના ઉપર ન પણ અસર થતી હોય. તો પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એમાં રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો ભાગ લઈ રહ્યા છે એ પ્રક્રિયકોના જે અણુઓ છે એ અણુઓ કેવી રીતે જોડી રહ્યા છે એ અગત્યનો મુદ્દો છે. માટે એમ કહી શકાય બીજો પોઈન્ટ, એની ક્રિયાવિધિ પણ આપણે મહત્વની બને છે. માટે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે પ્રક્રિયાનો વેગ અને ક્રિયાવિધિ સાથે સંકળાયેલી હોય એને આપણે રાસાયણિક ગતિકી કહી શકીએ, અથવા તો રાસાયણિક ગતિકીની અંદર એનો અભ્યાસ કરી શકીએ, જેની અંદર પરમાણુઓ પ્રક્રિયા દરમિયાન એકબીજા સાથે અથડામણો થશે, મતલબ સંઘાત થયો કહેવાય. અથડાવવું, સંઘાત થવો, તો અથડામણનો સિદ્ધાંત, પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા વિના વેગને અસર કરતા પરિબળો, આ બધાનો આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરવાના છીએ. એ પૈકીનો સૌથી પહેલો અભ્યાસ આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિશેનો કરીશું. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. રાસાયણિક પ્રક્રિયાના વેગને સમજવા માટે આપણે સામાન્ય રીતે એમ કહી શકીએ કે એક પ્રણાલીનું કદ સમાન રીતે જળવાઈ રહે એ રીતે રિએજન્ટમાંથી પ્રોડક્ટ બને છે. રિએજન્ટ મતલબ પ્રક્રિયા, પ્રોડક્ટ મતલબ નિપજ. ચલો, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થયું. આ દરમિયાન એનું કદ, જે પ્રણાલી છે એનું કદ અચળ જળવાઈ રહ્યું. હું એમ કહી દઉં કે શરૂઆતમાં T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 હતી. તે સમયે તમે જાણો છો કે નિપજની સાંદ્રતા P1 હતી. કોઈ સમય આપણે T1 પસંદ કર્યો છે. એક્ચ્યુઅલી જો શરૂઆતનો સમય સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈશું આપણે t બરાબર 0 સમય, તો પ્રક્રિયક જ હશે, નિપજ હશે પણ નહીં. પરંતુ આપણે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, કોઈ એક સમય પસંદ કર્યો, એ સમયને આપણે T1 કહીએ. T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 છે, તે સમયે જે કોઈ નિપજ બની છે તેની સાંદ્રતા P1 છે, એમ કહી શકાય. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ નિપજ ક્યાંથી બની હોય શરૂઆતમાં? હું શરૂઆતનો સમય t બરાબર 0 નથી લેતો. પ્રક્રિયા શરૂ થઈ ગઈ, માનો કે 10 વાગે કોઈ પ્રક્રિયા શરૂ કરી, આપણે રીડિંગ નોંધવાની શરૂઆત 10 સવા 10 કરી, 10 ને 15, તો 10 ને 15 કોઈ પ્રક્રિયકનો જથ્થો પણ હશે, નિપજનો જથ્થો પણ હશે. પરંતુ તમે એમ કહો સાહેબ 10 વાગે નિપજ કેટલી છે, તો ન જ હોય, નિપજની સાંદ્રતા 0 કહેવાય. પણ આપણે જે હાલ સમજવું છે એના માટે હું વાત કરું તો કોઈ એક સમય દાખલ થયા એ સમયને હું T1 કહી દઉં. તો T1 સમય પ્રક્રિયકની સાંદ્રતા R1 છે અને નિપજની સાંદ્રતા P1 છે, પ્રોડક્ટ 1. કોઈ T2 સમય લઈ લઈએ, બીજો સમય T2 સમય.
પ્રક્રિયકની સાંદ્રતા R2 લખીશું અને નિપજની સાંદ્રતા P2 લખીશું. તમે જાણો છો કે આ કૌંસ જે છે એ સાંદ્રતા દર્શાવવા માટેનો સંકેત છે જેનાથી તમે માહિતગાર છો. તો સમયનો ફેરફાર જે થયો આપણા માટે જેને ડેલ્ટા T બરાબર T2 T1 કહી શકાય. રિએજન્ટની સાંદ્રતાનો ફેરફાર, પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર ડેલ્ટા R R2 R1 કહી શકાય. પ્રોડક્ટની સાંદ્રતાનો ફેરફાર P2 P1 કહી શકાય. એ આપણે જાણીએ છીએ. હવે આપણે વેગ વિશે જો વ્યાખ્યાયિત કરવો તેમ કહી શકીએ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો દર અથવા તો નિપજની સાંદ્રતામાં વધારાનો દર. તો સામાન્ય ભાષામાં એમ કહી શકાય ને પ્રક્રિયક અદ્રશ્ય થવાનો વેગ. હવે પ્રક્રિયક અદ્રશ્ય થવાનો વેગ એ જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પણ બુકમાં જેમ દર્શાવ્યું છે એ પ્રમાણે જો વાત કરું તો પ્રક્રિયક અદ્રશ્ય થવાનો વેગ બરાબર પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો ભાગ્યા તે માટે લાગતો સમય. માટે હું કહી શકું પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો અથવા તો સાંદ્રતાનો ઘટાડો પછી બોલીશું ફેરફાર લખીએ પહેલા સાંદ્રતાનો ફેરફાર. ચલો પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર જેને આપણે કહ્યું ડેલ્ટા અપોન સમય t. આ થયો પ્રક્રિયા અદ્રશ્ય થવાનો વેગ. હવે તમે વિચારી જુઓ ડેલ્ટા R કેવું હશે મિત્રો. જેમ જેમ પ્રક્રિયા આગળ ચાલશે એમ પ્રક્રિયકની સાંદ્રતા આપણે કહ્યું કે કોઈ એક સમય જે સાંદ્રતા હશે થોડા સમય પછી સાંદ્રતા પ્રક્રિયકની વધી હોય કે ઘટી હોય તો પ્રક્રિયકની સાંદ્રતા તો ઘટી હોય. એનો મતલબ કે R1 કરતો R2 ઓછો જ હોય તો તમે R2 R1 કરશો તો આ મૂલ્ય તો માઈનસ આવશે. તો માઈનસ ની આગળ બીજો માઈનસ મૂકીએ આપણે તો પ્લસ થઈ જાય તો પ્રક્રિયા વેગ આપણને મળી શકે. માટે જ્યારે પણ પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર દર્શાવીએ ત્યારે આગળ માઈનસ મૂકવામાં આવે છે. ડેલ્ટા R ની આગળ માઈનસ. પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર દર્શાવીએ તો આગળ બીજું માઈનસ મૂકવાનું. કેમ? કારણ કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતા તો ઘટતી જ હોય અને ફેરફાર કોને કહેવાય? અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનો. અને સ્વાભાવિક છે કે સાંદ્રતા ઘટે એટલે અંતિમ ઓછું હોય પ્રારંભિક વધારે હોય તો તફાવત તો માઈનસ આવે એટલે આગળ બીજો માઈનસ મૂકીએ તો પ્લસ થઈ જાય. માટે હંમેશા અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર દર્શાવો ત્યારે આગળ માઈનસ લખવાનું ક્યારે પ્રક્રિયા વેગ વિશે માહિતી આપતા હો ત્યારે. હવે કોઈ નિપજ ઉપરથી માહિતી આપે તો આ જ વસ્તુને આપણે એમ પણ કહી શકાય નિપજની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. ચલો નિપજની સાંદ્રતાનો ફેરફાર આપણે શું નક્કી કર્યો? ડેલ્ટા P. તો હું લખી શકું ડેલ્ટા P અપોન ડેલ્ટા T. અપોન ડેલ્ટા T ની ડેલ્ટા T લખું છું. ડેલ્ટા T સમયનો ફેરફાર. આમાં માઈનસ મૂકવું પડશે. વિચારી જુઓ જેમ જેમ સમય પસાર થશે એમ નિપજનું પ્રમાણ વધતું જશે. એટલે T1 સમય જે નિપજ હતી એના કરતા T2 સમય નિપજ વધારે છે. એનો મતલબ P2 વધારે છે તો P2 P1 કરીશ તો ધન જ આવવાનું છે. તો અહીંયા આગળ માઈનસ મૂકવાનું હોતું નથી. તો આ બંને માહિતી કોના માટેની થઈ? નિપજનો વેગ માટે વાત કરી તો અહીંયા હું લખી શકીશ ને નિપજ જેમ પ્રક્રિયક અદ્રશ્ય થવાનો વેગ તો નિપજ દ્રશ્યમાન થવાનો વેગ. પરંતુ બંને વાસ્તવમાં શું છે? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. માટે લખી શકું કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર ડેલ્ટા R અપોન ડેલ્ટા T. આગળ મૂકીશ માઈનસ. એ જ વસ્તુને એમ પણ લખી શકું ડેલ્ટા P અપોન ડેલ્ટા T. એમાં માઈનસ મૂકવાનું નથી. તો આ થઈ ગયો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. આ કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનો વેગ થયો? માનો કે કોઈ પ્રક્રિયા 10 વાગે શરૂ થઈ, 10:15 તમે રીડિંગ ન થયું, બીજું રીડિંગ 10:30 નો થયું, તો 15 મિનિટના સમયગાળા માટેની પ્રક્રિયાનો વેગ મળ્યો. એ સમયનો ફેરફાર હોઈ શકે. માટે તમે એક સેકન્ડ અથવા એક મિનિટમાં પ્રક્રિયાનો વેગ નથી શોધતા, એક ગાળામાં પ્રક્રિયાનો વેગ શોધો. જેમ સાદી ભાષામાં આપણે વાત કરીએ કે એક સ્થળથી બીજા સ્થળે આપણે જતા હોઈએ અને એ સ્થળ જતા આપણને 1 કલાક લાગ્યો
અને 1 કલાકમાં તમે 60 કિલોમીટરનું અંતર કાપ્યું તો તમે વેગ કેટલો બોલશો? 60 કિલોમીટર પ્રતિ કલાક. પરંતુ શું દરેક સમયે તમારો વેગ 60 જ હતો? કોઈક સમય એવો પણ હશે કે એ વખતે આપણો ગાડીની અંદર એનું ઓડોમીટર 30 પણ બતાવતું હોય અને કોઈક સમય એવું છે કે ઓડોમીટર 90 પણ બતાવતું હોય. તો આ કયો વેગ શોધ્યો તમે? સરેરાશ વેગ શોધ્યો. તો અહીં પણ પ્રક્રિયાનો સરેરાશ વેગ જ છે, માટે આને હું r એવરેજ પણ લખી શકું. r એવરેજ વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધ્યો. તો સરેરાશ વેગ માટેની માહિતી આપણે પ્રાપ્ત કરી. ફરીથી બહુ સરસ છે મુદ્દો. ચલો પ્રક્રિયાનો વેગ શોધવાનો કે સરેરાશ વેગ શોધો એમ કે બંને સરખું જ તમારે માની લેવું અને શોધવું હોય તો રિએજન્ટની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. તમને સમય આપી દીધો હોય 10 વાગે પ્રક્રિયા શરૂ થઈ, 10:30 પૂરી થઈ તો t2 - t1 કરીને ડેલ્ટા t લખી શકો છો. અથવા એમ કહી દીધું હોય કે 30 મિનિટમાં આટલો ફેરફાર થયો તો ડેલ્ટા t આપણા માટે 30 મિનિટ થઈ કહેવાય. અર્થ સમજી શકાય છે બરાબર? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ડેલ્ટા r upon ડેલ્ટા t માઈનસ, અથવા તો શક્ય છે કે પ્રક્રિયા વિશે માહિતી ના આપી હોય, નિપજ વિશે માહિતી આપી હોય કે નિપજની શરૂઆતની સાંદ્રતા આટલી હતી, પછી નિપજની સાંદ્રતા આટલી થઈ, તો આના ઉપરથી શોધી શકાય. પ્રક્રિયકની સાંદ્રતા આટલી હતી, પછી આટલી થઈ, તો આના મદદથી શોધી શકાય. પ્રક્રિયા વેગ શોધવા માટે ક્યાં તો આ ભાગ અથવા તો આ ભાગ બંનેમાંથી એક ઉપયોગ કરવાનો થાય, બંને તો થાય નહીં. ઠીક છે, ઓકે. તો આ માહિતી મેળવી. હવે જે માહિતી મેળવી આપણે પ્રક્રિયા વેગની, એના એકમના આને જોડે લઈ લઈએ, પછી આલેખની વાત કરીએ આપણે. ચલો એકમ હું આની જોડે જોડે તમને સમજાવીશ. પ્રક્રિયા વેગનો એકમ શું થાય? પ્રક્રિયા વેગનો એકમ સાંદ્રતા છે, નીચે સમય છે મિત્રો. ડેલ્ટા r, r એટલે શું? પ્રક્રિયકની સાંદ્રતા. અથવા કોઈ કે ડેલ્ટા p નિપજની સાંદ્રતા. વાત તો સાંદ્રતાની જ છે, એનો મતલબ એવો થયો કે અંશમાં સાંદ્રતા આવી અને નીચે સમય આવ્યો. હવે સાંદ્રતાનો એકમ કયો? મોલ પ્રતિ લિટર. તો હું લખી શકું મોલ પ્રતિ લિટર ભાગ્યા સમયનો એકમ સામાન્ય રીતે આપણે લઈ લઈએ સેકન્ડ. તો લખી શકાય મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. સમજાય છે? ઘણી વખત આની જગ્યાએ મોલર પર સેકન્ડ પણ લખેલું હોય છે. મોલ પ્રતિ લિટરને આપણે સામાન્ય રીતે મોલર લખીએ છીએ, મોલર સેકન્ડ ઇનવર્સ એમ પણ લખેલું હોય. મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ આ જ વસ્તુને આમ પણ લખી દીધી હોય, મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. તમે સમજી શકો છો. તો ક્યારેક સમયનો એકમ સેકન્ડની જગ્યાએ મિનિટ હોય તો મોલ પ્રતિ લિટર પ્રતિ મિનિટ, મોલ પ્રતિ લિટર પ્રતિ કલાક જેવો એકમ સમયનો એ પ્રમાણે અહીંયા ફેરફાર કરી શકો. સાંદ્રતાનો એકમ તો મોલ પ્રતિ લિટર આપણે લઈ શકીએ. પરંતુ જો પ્રક્રિયક વાયુરૂપ હોય તો માની લો પ્રક્રિયક વાયુરૂપ છે, SO2 માંથી SO3 બની રહ્યો છે, SO2 પણ વાયુ, SO3 પણ વાયુ. તો વાયુરૂપ પ્રક્રિયક હોય, વાયુરૂપ નિપજ હોય તો સાંદ્રતા એટલે શું? સાંદ્રતા એટલે એનું દબાણ, આંશિક દબાણ. તો એવા સમયે જો વાયુરૂપ પ્રક્રિયક હોય તો આને આપણે વાતાવરણને દબાણમાં લખીએ તો દબાણનો એકમ આપણે એટમોસ્ફિયર લઈશું. તો એટમોસ્ફિયર પ્રક્રિયકની સાંદ્રતા આપણે શેમાં લઈશું? એટમોસ્ફિયરમાં. સમય તો સેકન્ડમાં, એટમોસ્ફિયર સેકન્ડ ઇનવર્સ એમ પણ લખી શકાય. સમજી શકાય છે મિત્રો? 12 આપ્યું હોય તો 12 સેકન્ડ ઇનવર્સ, વાતાવરણમાં આપ્યું તો એટમોસ્ફિયર સેકન્ડ ઇનવર્સ. બરાબર છે? કોઈ એકમ ગોખવાનો હોતો નથી, સમજવાનો હોય, સમજી તમે મેળવી શકો છો. તો આ વાત થઈ રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની. હવે આ જ વેગને સમય સાથે જે ફેરફાર થઈ રહ્યો છે એને આપણે આલેખથી જો દર્શાવવા માંગતા હોઈએ તો થોડી આલેખની પણ આપણે અહીં ચર્ચા કરી લઈશું. ધ્યાન આપજો. પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીશું. પછી નિપજની વાત કરીશું. પહેલા પ્રક્રિયકની વાત કરીએ. પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમય. માની લો કે t બરાબર 0 સમય છે, સમય પછી વધતો જશે. t બરાબર 0 સમય પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હોય. માનો કે પ્રક્રિયકની સાંદ્રતા વધુ છે, જેમ જેમ સમય પસાર થતો જશે t1 સમય તો સાંદ્રતા ઘટશે, t2 સમય આની સાંદ્રતા ઘટશે. તો સમય સાથે સાંદ્રતામાં ઘટાડો થતો જશે. સંતુલન તપાતું છે તો સાંદ્રતા અચળ પણ થઈ જશે. એ તમે
સંતુલન ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. આલેખને હું આગળ લંબાવી પણ શકું. ઓકે, તો આ થયો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. આ t બરાબર 0 સમય સાંદ્રતા છે, જેને હું શરૂઆતની સાંદ્રતા r0 કહી શકું. r0 કોઈ t1 સમય સાંદ્રતા, માનો કે t1 સમય છે જે હોય તે 10 વાગે 10 વાગે, તો પ્રક્રિયા શરૂ કરી 10 વાગે, તો આ 10 t બરાબર 0 એટલે 10 વાગે. 10:15 નો અધો છો તો 10:15 એ તમારો t1 થાય. ચલો t1 સમયે તો આ જે સાંદ્રતા એને આપણે r1 કહીશું, શરૂઆત t1 સમયની સાંદ્રતા. કોઈ t2 સમય સાંદ્રતા નહોતી, આ t2 સમય છે, તો t2 સમયની આ સાંદ્રતા જેને આપણે r2 કહીશું. અહીંયા તમે સમજી શકો છો, આ ડેલ્ટા t થયો તમારા માટે, તો આ ડેલ્ટા r2 r1 ડેલ્ટા r થશે. માટે અહીંયા કહી શકશો r એવરેજ બરાબર શું લખી શકાય? ચલો આ થયો ડેલ્ટા t, તો આ શું થયું? ડેલ્ટા r માટે લખી શકું ડેલ્ટા r અપોન ડેલ્ટા t. પણ આના આગળ આપણે માઈનસ મૂકવાનું છે, વાત થઈ ગઈ હે ને? આ ફેરફાર r2 r1 કરીશ તો r2 આટલું છે ને r1 આટલું છે, તો તફાવત માઈનસ આવશે એટલે આગળ માઈનસ મૂકવું પડશે. તો આ થઈ ગયો r એવરેજ શોધવા માટેનો. r એવરેજ મતલબ પ્રક્રિયાનો વેગ, સરેરાશ પ્રક્રિયા વેગ. તો સરેરાશ પ્રક્રિયા વેગ ડેલ્ટા r upon ડેલ્ટા t માઈનસ આ રીતે શોધી શકાય. કોઈ ચોક્કસ t સમય, માનો કે આપણે એનો વેગ શોધવો છે, કોઈ ચોક્કસ સમય ફિક્સ કરી દઈએ. માનો કે પ્રક્રિયા ચાલુ છે 10 સવા 10 10 ને 15 નો વેગ, 10:15 થી 10:30. હાલ આપણે જે વાત કરી એ 10:15 થી 10:30 ની વાત છે. માની લો કે t1 10:15 હોય અને t2 10:30 હોય, તો તમે જે વેગ શોધી રહ્યા છો એ 15 મિનિટના ગાળા માટેનો આ વેગ શોધ્યો. સમયનો ગાળો 15 મિનિટનો હતો, પણ કોઈ ચોક્કસ સમય નક્કી કરીએ કે 10:45 મિનિટે જ વેગ નક્કી કરવો છે, ફિક્સ કોઈ સમય નિશ્ચિત કરીએ, તો r ઇન્સ્ટન્ટ કહેવાય એને. ચોક્કસ સમય, ફિક્સ સમય, r ઇન્સ્ટન્ટ. r ઇન્સ્ટન્ટ માનો કે હું લઈ લઉં, આ કોઈ ચોક્કસ સમય t છે, તો ચોક્કસ t સમય જો મારે વેગ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો કોઈ ચોક્કસ સમય વેગ શોધવો હોય તો તે જે આલેખ છે એ આલેખને તે બિંદુએ સ્પર્શક દોરવામાં આવે. ધ્યાન રાખજો મિત્રો, તે બિંદુએ આલેખને t સમય, તો t સમય જે આલેખની જે છેદ છે એ બિંદુએ એનો સ્પર્શક દોરવાનો. સ્પર્શકનો જે ઢાળ થાય, ઢાળ શોધવા માટે આપણે tan થીટા લઈએ છીએ. માનો કે આ tan થીટા લઉં તો સામેની બાજુ આ ઢાળ થયો કહેવાય. તો આ આટલા ભાગને આપણે dr કહીશું, કારણ કે સમય તમે ફિક્સ કરી નાખ્યો. સમયનો ફેરફાર જે અહીંયા ગાળો મોટો હતો, આ તમારો ફિક્સ થઈ ગયો સમય, તો ગાળો t ટેન્ડ્સ ટુ 0 થયો કહી શકાય. ડેલ્ટા t જે છે એ ટેન્ડ્સ ટુ 0 તરફ જાય છે. તફાવત તો થયો જ નહીં ને, 10 થી 15 મિનિટનો તફાવત થયો. પણ હું બોલ્યો 10:45, તો તફાવત ક્યાં થયો? ફિક્સ જ ટાઈમ થઈ ગયો. સમયનો ગાળો તમે નાનો કરતા ગયા. 15 મિનિટનો ગાળો હતો એને સીધો એક જ ફિક્સ કરી નાખ્યો, ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0 કહીએ તો જ્યાં ફેરફાર અહીંયા આવ્યો આપણને સાંદ્રતાનો ફેરફાર, એને dr કહીશું. અને એ દરમિયાન જે આપણને સમયનો જે ફેરફાર મળ્યો એને આપણે dt કહીશું, dt. તો એ રીતે શોધી શકાય r instant is equal to dr upon dt. આગળ માઈનસ મૂકીશું, માઈનસ dr upon dt એ તરીકે દર્શાવી શકાય. દેખાવમાં ભલે ભાગ મોટો રહ્યો, કારણ કે આ તમે શું શોધી રહ્યા છો? સ્પર્શક દોરીને એનો ઢાળ શોધી રહ્યા છો. માટે આ જે આપણને માપ મળ્યું એ માપ સમયના અર્થમાં આપણા માટે dt છે, તો આ આપણા માટે શું થશે? dr થશે. અહીંથી આમ જશો તો r ની સાંદ્રતા, નીચે ઉતરો તો t ની સાંદ્રતા, તો dt. તો dr upon dt કોઈ ચોક્કસ સમય માટે એટલે r ઇન્સ્ટન્ટ એનો વેગ કહી શકાય. તો આ કોના વેગની વાત કરી? તમે પ્રક્રિયકની સાંદ્રતાનો આલેખ દોર્યો સમય સાથેનો અને એના ઉપરથી માહિતી મેળવી. હવે હું આ જ વસ્તુને નિપજ ઉપરથી પણ બતાવી શકું. ચલો અહીંયા નિપજની સાંદ્રતા દર્શાવી. અહીંયા સમય લઈએ, નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટતી જાય તો નિપજની સાંદ્રતા સમય સાથે વધતી જાય.
શરૂઆતમાં નિપજ હશે જ નહીં, પ્રક્રિયા સ્ટાર્ટિંગ થઈ રહી છે, શરૂ થઈ રહી છે, તો એ સમય જો નિપજ નહીં હોય, જેમ 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 સમય પસાર થતો જશે તેમ તેમ નિપજ વધતી જશે. તમે આ રીતે બતાવી શકો. એટલે એમ કહી શકાય કે નિપજ શરૂઆતની નિપજ t બરાબર 0 સમયે પ્રોડક્ટ નું મૂલ્ય 0 હશે, લખવાની કે જરૂર જ નથી, પરંતુ t1 સમયે આ t1 સમય થયો, તો t1 સમય જો લઈએ તો એ વખતની નિપજને આપણે p1 કહી શકાય. કોઈ t2 સમય લઈ લો તો એ વખતની નિપજને આપણે p2 કહી શકીએ, p2. અને આ બંને વચ્ચેનો જે ફેરફાર થયો એને હું ડેલ્ટા t કહું, તો આ બંને વચ્ચેનો જે ફેરફાર આપણને મળશે, આ બંને વચ્ચેનો, એને આપણે ડેલ્ટા p કહી શકાય, ડેલ્ટા p. તો એના માટે હવે આના ઉપરથી સૂત્ર પ્રક્રિયા વેગ બરાબર લખવું હોય તો શું લખી શકશું? પ્રક્રિયા વેગ બરાબર ડેલ્ટા p upon ડેલ્ટા t. આ ડેલ્ટા t છે ને આ ડેલ્ટા p છે. પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતાનો ફેરફાર, આ નિપજ છે, અને આ પ્રક્રિયા વેગ બરાબર નિપજની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર, ડેલ્ટા p upon ડેલ્ટા t પ્રોડક્ટ. આમાં પણ કહી શકાય કે કોઈ ચોક્કસ સમય t એ, માનો કે t સમય છે, આ ચોક્કસ t સમયે મારે પ્રક્રિયાના વેગ વિશે માહિતી મેળવવી હોય તો ફરી પાછી એ જ વાત કરીશ. એ બિંદુએ મારે સ્પર્શક દોરવો પડે, અને એ સ્પર્શકનો જે ઢાળ થાય એ ઢાળ ઉપરથી વેગ શોધી શકાય. સ્પર્શકનો ઢાળ શોધવા માટે તમે ફરીથી આ ખૂણો લઈ લેશો, એનો tan θ શોધશો, તો ઢાળ બરાબર તમને મળશે આ જે ભાગ થયો, આ ભાગ, એને તમે dp કહી શકો. આમ જશો તો ડેલ્ટા p, અને આ જે તમને મળશે એ dt થશે, તો dt, તો આ dp અને આ થયું dt. ફરીથી યાદ કરાવું, આ ઇન્સ્ટન્ટ એટલે કોઈ ચોક્કસ સમય વેગ, તમારો જે તમે સમય કીધો એ સમય આલેખ, સમય ઉપરથી જે તમારો આલેખ છે એને છેદે એ બિંદુએ તમારે સ્પર્શક દોરવાનો. આલેખને તે બિંદુએ સ્પર્શક દોરવાનો, આ સ્પર્શક દોર્યો આલેખને, અને સ્પર્શકનો ઢાળ શોધવાનો. ઢાળ કે તે શોધાય ફિઝિક્સમાં તમે ઘણા બધા એના આલેખો દોરી ચૂક્યા છો. જો કે આપણે પરીક્ષાની અંદર કે કોઈ એવો આલેખ દોરીને નક્કી કરવાનો કોઈ પ્રશ્ન નથી આપવાનો, વેલ્યુઝ ઉપરથી ગણતરી કરવાનો આવવાનો છે. પુસ્તકમાં ઉદાહરણ એક જે પહેલું આપ્યું છે કે આલેખ દોરીને સમજાવેલું છે, એ માત્ર એક સમજ માટે છે. આપણે કોઈ પરીક્ષામાં આના ઉપરથી આલેખ દોરવાનો આવતો નથી, છતાં તમે ઈચ્છો તો આલેખ જાતે દોરીને અભ્યાસ કરી શકો છો. બાકી આલેખનો કોઈ પ્રશ્ન નથી આપણા માટે. આ તો એક સમજ માત્ર છે કે આપણે માનો કે કોઈ ચોક્કસ સમય વેગ શોધવો છે, આ ઇન્સ્ટન્ટ શોધવો છે, તો શું કરી શકાય? તો તે બિંદુએ સ્પર્શક દોરો અને સ્પર્શકનો ઢાળ શોધો. ઢાળ શોધવા માટે મેં જેમ બતાવ્યું અહીંયા, કોઈ આને મોટો પણ આલેખ દોરી શકે છે. માનો કે આ બિંદુ લેશો તમે તો આમ થશે, તો આ માપ ભાગે આ માપ કરવું પડશે, આ માપ ભાગે આ માપ કરો, સરખી જ વાત છે. tan θ, આ બિંદુએ tan θ લો છો તમે, અહીંયા tan θ લો, વેલ્યુ સરખી જ આવે બંને કેસમાં, કારણ કે સામેની બાજુ પાછળની બાજુનું મૂલ્ય બદલાતું જાય, પણ tan θ તો કોમન જ રહેવાનું છે. એ જ તમારો ઢાળ બનશે. તો એ ઢાળ થયો, પણ આ વેલ્યુ ક્યારે લખી શકાય? ડેલ્ટા t જે છે ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે, ટેન્ડ્સ ટુ 0, સમયનો ગાળો ખૂબ નાનો થઈ જાય ત્યારે તમે લખી શકો dp dt. આ રીતે r ઇન્સ્ટન્ટને રજૂ કરી શકો. r ઇન્સ્ટન્ટ એટલે ચોક્કસ સમય જે આપ્યો હોય એ સમયના વેગની વાત છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે કેવી રીતે પ્રક્રિયાનો વેગ શોધી શકાય એનું સૂત્ર મેળવ્યું, આ ઇન્સ્ટન્ટ વિશે થોડા માહિતગાર થયા, અને અગત્યનો મુદ્દો જે પરીક્ષામાં પૂછી શકાય એ પ્રક્રિયાનો વેગ, એનો એકમ પ્રાપ્ત કર્યો આપણે. તો આના ઉપરથી હવે આપણે દાખલા પણ ગણી શકીએ કે પ્રક્રિયા વેગ શોધવાના દાખલા કેવી રીતે ગણાય એનો અભ્યાસ કરીશું.